ભાઈ અમારે બધું કરું પણ અમને કશું આવડતું નહીં. અલે વિધિની જરૂર નહીં. આમાં કોઈ વિધિની જરૂર કે આ રીતની વિધિ કરો તો કુળદેવી પ્રસન્ન થાય. 5 ચાંદલા કરો, સાથીઓ દોરો તો જ પ્રસન્ન થાય. અરે કોઈ દીકરાને સાથીઓ તો દોરતા આવડે ને કોઈ માતા સ્વીકાર લે કે દીકરાને ભલે હજુ જ્ઞાન નહીં પણ એનો ભાવ ચોખ્ખો છે. ભાઈ નહીં એવું કોઈ દીકરાને આરતી ઉતારતા ના આવડતું કે ઊંધી આરતી ઉતારે ને પણ માં જોતી હોય કે દીકરો ભલે આરતી ઊંધી ઉતારતો મારી પણ દીકરાનો ભાવ તો જો. એ ભાવને જોવો છે. એ તમારા એ વિધિની નિયમો નહીં જોતી, એ પ્રક્રિયા નહીં જોતી, એને ખાલી ભાવ જોઈએ છે. એટલે તમને કોઈ વિધિ પૂજા વાત કરવાનું આવડે નહીં ને તો કઈ નહીં. જેવી આવડે એવી ભક્તિ કરો. હતા તમને જ્ઞાન ના હોય ને તો માતા મને કોઈ જ્ઞાન નહીં પણ મને જેવી આવડે એવી તારી ભક્તિ કરું છું. કોઈ પૂછું કોઈ કામ કરજે તમારી માતા છે ને એ બધું સ્વીકાર કરી લે છે. નહીં તો અમુક લોકો તો એવું વિચારે કે માતાનું છે ભક્તિ કરવી એટલે રમત વાત નહીં. એટલું ડગલે પગલે ધોન રાખવું પડે. ત્યાં ભૂલ થઈ જાય ત્યાં માતા પાડી દે એટલે આ બરફ એમ કાઢ નાખો, નળ કાઢ નાખો. તમારી માં કરુણામય છે, દયાળુ છે. ભગવાન ને દયા નહીં એના કરતા માતાના વધારે દયા હોય.